હેલો ગાઈસ, વેલકમ ટુ સુમિત મોકરિયા વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું વ્લોગની અંદર. તો આજે તમને પ્લેસ જે બતાવું છું, વોટર પાર્ક વેટ એન્ડ વાઇલ્ડમાં આવ્યા છે. તમે પાછળ જોવા માટે ટિકિટ લઈ લીધી છે. હવે અંદર જઈએ, તમને બધું બતાવીશ એટલું પોસિબલ હશે. મજા આવશે જોવાની. તો વિડીયો બનાવી દેજો. નવા ચેનલમાં તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. હેલો, તો અમે રેડી થઈ ગયા છે. અમારું છે કોસ્ટ્યુમ અને હવે જવા માટે તૈયાર થઈ ગયા છે વોટર પાર્કમાં. જો પાછળ ઠંડુ ઠંડુ પાણી, મજા આવે. આજ જો બે જ્યાંના કાવ્યાના વાવ. આ ઉપર ડોલ ભરાય એટલે ઓટોમેટિક હલવાઈ જાય. કાવ્યા વોટર પાર્ક. હેલો ગાઈસ, તો એન્જોય કરશું. તમને બતાવીશ, જોજો બ્લોગમાં બના રહેજો. ચેનલમાં નવા હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઇબ કરજો. આવે 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 આવે. ફાઇનલી રાઈડમાં જાઉં છું. તમને બતાવીશ અંદરથી. મજા આવી ગઈ, મજા આવી ગઈ રાઈડમાં. હવે બીજી રાઈડમાં ટ્રાય કરવી છે. હાલો તમે બધા જાય. હું સંકેત પાછળ છે, ધ્યાન ના આવે. જો ધીમે ધીમે જાય. હો શૂટ આવ્યા. હવે બીજી રાઈડમાં જાઉં છું. અહીં બહુ જ પાણી પડે. ઉપલીમાં જાઉં કે આમાં જાઉં ખબર નહીં. ઉપલીમાં જાઉં. આ તો અંધારાવાળી રાઈડ છે. હારી ગયો. એકદમ અંધારું. બહુ જ અંધારું હતું અંદર. બીક લાગતી હતી થોડીક વાર. મજા આવી ગઈ. પણ હાલ આ સાઈડની બે રાઈડ ટ્રાય કરી લીધી. આગળનું બધું છે એ પણ તમને બતાવીશ સાઈડમાં બેસીને. હા, સંકેત ને ધ્યાન જ જોયા નહીં. આ જો ફુવારા છે અહીંયા. હા, એમાં જવું હતી. નીકળી જાવ મોબાઈલ.
હેલો ગાઈસ, તો ઓલી સામે રાઈડ દેખાય હવે એમાં જાશું, એમાં તમને બતાવીશ કરીને. હવે આ એટલાનું બતાવી લીધું છે, પેલા બધાનું ટેસ્ટિંગ લઈ લઈએ પછી જઈએ સામેમાં. આ જો કેટલું મોટું છે, ઉપરથી નીચે ચડવાનું છે. એમાં સીટ લઈને જવાનું છે, બે પકડવાનું, ઉલટું હોવાનું હોય, સેટ આમ જવાનું હોય, આમ બે જાય. અમે હોઈ ગયા છીએ આ મોટી લસરપટ્ટીમાં, સંકેત જાય. વચ્ચે મેં પગેથી બ્રેક મારી હતી, નકર તો બહુ સ્પીડ હતી વધારે. તારે કેવો અનુભવ રહ્યો? હવે કઈ વાંધો નહીં. હા, થોડીક વાર તો કંટ્રોલ ન રહ્યું. જો આવે બહુ સ્પીડમાં, જો કેટલી સ્પીડમાં આવે. હા હા હા. હવે બીજા ભૂંગરાવાડીમાં જવું પણ હવે તમને શૂટ કરી નથી બતાવતો, કેમ કે મોબાઈલ પકડવો અઘરો પડે થોડો. હા, બીજી રાઈડ બતાવી દો, પછી મોબાઈલ મૂકી શૂટ બૂટ કરી પછી એન્જોય કરશું. ઊભું રહી ગયું હાલે, આમાં પાણી ઓછું આવે. સામેની દેખાય અત્યારે એમાં જવું છે, રેડ વ્હાઈટ વાડીમાં. તો હવે એમાં જઈએ. હેલો ગાઈસ, તો હવે આ રાઈડમાં જવાનું છે અમારે. અમે ઉપર આવી ગયા. એક આ છે, પછી આ છે, આ છે. એમાં ડાયરેક્ટ બેસવાનું, ડાયરેક્ટ. તો હું આમાં જાઉં, આમાં જાઉં પેલા. બહુ અરે રાઠી, અરે રાઠી કઈ ન હોય. ટ્રાય કરું, નહીં પડે. ઓલીમાં ન પડ્યો હોય એવી મોટી વાત આમાં ક્યાંથી પડશે. આનો ધીમે ધીમે જો આવું. ધીમે ધીમે આવ્યા તો હેલો ગાઈસ, તો અમે ઉપલી રાઈડમાં આવી ગયા. આ પાછળ દેખાય એ રાઈડમાં સાઈડ તમને વિડીયો નહીં બતાવી શકું. આ રાઈડ પણ પાછળ કેસરી કલરની દેખાય, એ પણ બહુ મોટી છે. એમાં શૂટ કરવું થોડું કોમ્પ્લિકેટેડ છે, મોબાઈલ પકડવો. અને આ રાઈડ પણ એવી જ છે આખી. તો આ ખુલ્લી રાઈડ છે, આ તમને દેખાય પિંકવાળી, એમાં તમને બતાવીશ કેવી રીતે રાઈડ કરવું. તો હવે એમાં તમને બતાવીશ. આ જો કેવડી મોટી રાઈડ છે, આ તો બહુ મોટી છે. સેટમાં ઓલું ઓરેન્જ દેખાય, ત્યાંથી ઉપર ચડે પાછું નીચે આવે. તો હવે આ રાઈડમાં જવું છે અમારે, મારે સંકેતને. તું આગળ બેસી જા, હું આગળ બેસું. વજન 17 मैं आ गया जाओ. तेरा तारो किलो मारो 82 पकड़ना पड़ेगा ऐसे. आगे और अंदर जा, और अंदर और माटी मारो, माटी ऐसे आप मारो. आप पक्षी तो रखिए देवलो ना वाटो. हाँ, બહુ ભયંકર. નહીં પડે, નહીં પડે. ઓ માય ગોડ. થોડીક વાર આ આદર થઈ ગયો તો પહેલી વાર ભયંકર રાઈડમાં બેઠો. ઓ માય ગોડ. હા, બે જણાનો હતો તો વચ્ચેથી ઠેકડો મારી ગયા એવું લાગતું હતું. હા. હેલો ગાઈસ, આ પાછળ તમને દેખાય આ સૌથી મોટી રાઈડ છે. સિંગલ ને આમાં નથી બેસવા દેતા, ડબલ ને જ બેસવાનું છે કમ્પલસરી. અને થોડાક નિયમથી પાડવા પડે, કારણ કે બહુ હાઈ સ્પીડ છે. જો આ તમે જો કેટલા ઊંચા થાય લસરી ને
જો તમને દેખાતું હશે. આ બધાની ટ્રાય કરીશું, પણ હવે એમાં શૂટિંગ નહીં કરી શકું. અત્યારે આમાં તમને દેખાડ્યું લાસ્ટમાં છે ને, એમાં થોડીક બીક તો લાગી હતી મને, બહુ મજા પણ આવી ગઈ. હવે આ ઓરેન્જ વાળી દેખાય ને એ પણ અંધારું આવશે, ત્યાંથી ખુલ્લામાં બહુ સ્પીડમાં જાય, ઉપર જાય પછી પાછું આમ નીચે આવશે. તો તમને લગભગ મેં બતાવી દીધું છે મેન રાઇડ્સ. બધી રાઇડ્સમાં બેઠો એ નથી બતાવ્યું. પછી લંચ અહીંયા છે, લંચ ઇન્ક્લુડ છે ટિકિટની અંદર, એટલે પછી લંચ કરી લેશું અમે. તો પછી આ બધી સિંગલની રાઇડ છે, એમાં સિંગલ બેસી શકે. આ તમને ઉપર દેખાય ને, આ બધી ડબલની રાઇડ છે, એમાં સિંગલને અલાઉડ નથી. મોટી રાઇડ્સમાં હું ને સંકેત જ જાશું, કારણ કે હેતલ ભાભીના છોકરાઓને તો બિલકુલ અલાઉડ જ નથી. આ પાછળ તમને જે રાઇડ દેખાય એમાં છોકરાઓને બિલકુલ અલાઉડ નથી. એમાં હું ને સંકેત જાશું થોડીક વાર પછી. હવે આ ટ્યુબ છે, અહીંયા ટ્યુબ લઈને આ પાણીમાં તરવાનું છે. આ મ્યુઝિક ને બહુ સરસ વાગે, મજા આવે. આ બધી રાઇડમાં બેસવું હતી તો હું ગ્રીન કલરનું ટ્યુબ લઈ લઉં છું. હવે એકાની રાઇડ લઈ લઈએ. આ બધા જો બ્લુ ને એવા ટ્યુબ લીધા છે. હવે એની રાઈડ લઈએ ફટાફટ આપણે. તો અહીં વેટિંગ છે, વેટિંગ તો નથી પણ બધા બેસે છે. એક પડે ટ્યુબ નાખે. હું મારું ટ્યુબ આમાં નાખું છું. જો હવે ધીમે ધીમે અંદર બેસું. બેતા તો આવડતું નથી મને, બહુ ટ્રાય કરું. હા તારીને બેહાઈ ગયો ફાઇનલી. આમાં તરવાનું કેમ? પેલા ધક્કો જ મારો મને કહું. વાહ બે આ ઓટોમેટિક હાલ છે કે આમાં ધરાતું નથી. પગેથી કેમ ધરું? આમાં વ્હાઈટ દેખાય ને, ત્યાંથી વેવ બને છે ને ઓટોમેટિક ટ્યુબ ભાગે છે. કોણ આવ્યું? હા ઓટોમેટિક હાલે. આ કોકનું વ્હીલ છટકી ગયું, નીકળી ગયું બહાર. હાલો સંકેત ક્યાંક જોઈ ને હાલો થોડોક અહીંયા વેઇટ કરું. પાછળ રહી ગયા ઓલા બધા. આવી ગયા જો. હા હાલો હું તો આમાં આરામ કરતો જાઉં. જ્યાં ઉલટો થઈને પડી ન જાવ તો સારું પાણીમાં. બીજું કઈ નહીં, મોબાઈલ ડૂબી ગયો. એ ભટકાણા આ સંકેત આવે સારી બાજુ. એક્સિડન્ટ થઈ ગયું. બધાનું એક્સિડન્ટ થાય, એકબીજાને ભટકાવી અમે. મારે તો મેળ જ નથી આવતો. આઈલી હો ભાઈ આપણી ગાડી તો ફૂલે ફૂલ. આયા કેમ બધા સ્ટોપ થઈ ગયા? પાટું મારી પાછી પાટું મારું. બચી ગયો, માંડ રહી ગયો. આગળ ઉલટો પડી ગયા પાટું મારવા મને. આ થોડીક લાંબી રાઈડ છે તો એને પૂરી કરી લો ફટાફટ. આખું બતાવીશ તો વિડીયો લાંબો થઈ જશે. અમારું ટ્યુબ વાળું ડેસ્ટિનેશન પૂરું થવા આવ્યું છે. અહીંથી ઓટોમેટિક સ્પીડ પકડી છે. હવે અમે જાશું નેક્સ્ટ વેવ પુલની અંદર. વેવ પુલમાં દરિયાની જેમ મોજા મારતા હોય ને, અત્યારે સ્ટાર્ટ થયો છે, અત્યારેનો ટાઈમ છે એ અમુક કલાક સુધી હોય. તો હવે એમાં જ આવીએ અમે વેવ પુલમાં. આનું ફાઇનલ ડેસ્ટિનેશન પૂરું થઈ ગયું. કાવ્યા મજા આવે? અમે દીકરીમાં છેલ્લે રહી ગયા. તો જો મારું ફાઇનલ ડેસ્ટિનેશન આવી ગયું પાછળ. તો અમે જઈએ વેવ પુલમાં. આ છે વેવ પુલમાં હવે મોજા આવશે. અમે એની અંદર જઈએ હવે વેવ પુલની અંદર. વેવ પુલમાં વેવ પુલ ચાલુ નથી, સ્ટાર્ટ થવાની તૈયારી. પાણી પી પકડીએ ને પાણી પી ગયા. આયલા વેવ આયલા.
ધક્કા મારી મારીને. કેટલી પબ્લિક નહીં જો. હેલો ગાઈસ, તો અમે વોટર પાર્ક ફૂલ એન્જોય કરી લીધું છે. સવારના 10 થી સાંજના 5 સુધી એન્જોય કર્યું છે. અત્યારે તમે જોઈ શકો છો ફીટ 5 વાગ્યા એટલે બંધ થઈ ગયું છે એકદમ. તો અમે ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી બધું જમા કરાવી નીકળી ગયા નીકળીએ છીએ. જેટલું પોસિબલ હતું એટલું બતાવ્યું છે, પછી એન્જોય કર્યું. તો કેવો લાગ્યો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરજો. મારી કાવ્ય થાકી ગઈ જે એટલે સુઈ. તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો આટલા એટલું જ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ ફોર વોચિંગ.